કે ભાઈ જ્યાં ભાઈએ ભાગ હોય ત્યાં ના આપો, અહીંયા મહાભારત થાય. ભગવાન કૃષ્ણ સંધિમાં ગયા, માત્ર પાંડવે 5 ગામ માગ્યા અને 5 ગામ પણ કૌરવો આપવા તૈયાર ન થયા. ત્યારે ત્યાં શું થયું? મહાભારત થયું. અને રામની પોતાની ગાદી હોવા છતાં ભરતને આપી દે, ત્યાં રામ રાજ્ય થાય. ને ભાઈના ભાગનું એ ભાઈને આપવું જ પડે. ને સાહેબે કીધું કે કોર્ટે ચડ્યા, સમાધાન ના થયું અને યુદ્ધ થયું. યુદ્ધમાં પણ એમને કીધું કે ભગવાન કૃષ્ણ પાસે બેને માગવા માટેનો અધિકાર હતો, પાંડવોને અને કૌરવોને. પહેલા કૌરવોએ માગ્યું કૃષ્ણ પાસે કે હું તમને શું મદદ કરી શકું, કે તમારી 1800ની સેના છે એ અમને આપો. અને પાંડવોએ માગ્યું કે ભગવાન તમે અમારા ભેગા રહેજો. એટલે મહાભારત એવું કહે છે કે જેનો ટેકાદાર મજબૂત હોય એનો વિજય નિશ્ચિત હોય, પણ જેનો ટેકેદાર વાંક આગલો હોય, એની 1800ની સેના હોય તો હારી જાય, એવું મહાભારત કહે છે. એટલે ટેકેદાર રાખવા તો મજબૂત રાખવા, ભલે ઓછા હોય પણ યુદ્ધના મેદાનમાં સામેવાળાને એમ લાગવું જોઈએ, લડવા વાળાને, કે ભાઈ સામે કોણ છે. એટલું હોય તો 50% તો યુદ્ધ જીતી જવાય.